બનાસકાંઠામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ઉજ્જૈનના માગટોલ ખાતે ગત 25મી જાન્યુઆરીએ રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા તોડી તેને ખંડિત કરી સળગાવી દેવાની ઘટનાને લઈ અને સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યા છે, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં સરદાર પટેલ સેવા દળ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સરદાર પટેલ સેવા દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દોષિતોને તત્કાલીન ઝડપી લઈ કડક સજા કરવા માટેની માંગ કરવામાં આવી હતી। જોકે આ મામલે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે। ઉજ્જૈન ખાતે માકડોન ગામમાં સરદાર પટેલની પ્રતિમા અને શ્રી રામ ભગવાનની પ્રતિમાને બંનેને તોડી પાડવામાં આવી છે। એને અસામાજિક તત્વો દ્વારા એને સળગાવી દેવામાં આવી છે અને જધન્યકૃત કરવામાં આવ્યું છે। તો આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય અને વહેલામાં વહેલી તકે એમની ધરપકડ થાય તે માટે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા આખા ગુજરાતમાં આજે આવેદનપત્રો આપવાના છે અને દરેકને જલ્દીમાં જલ્દી સજા થાય અને જલ્દીમાં જલ્દી ધરપકડ થાય એવી માંગ છે અમારી। કે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન ખાતે એક માકડોન કરીને ગામ છે, ત્યાં આગળ એક ઘટના ઘટી કે સરદાર પટેલના સ્ટેચ્યુને તોડી પડાયું અને બાદમાં સળગાવી દેવાય, રામ ભગવાનના ફોટાને પણ સળગાવી દેવામાં આવે। એની માટે જે લોકોએ એનું કૃત્ય કર્યું છે એના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં એસપીજી ટીમ દ્વારા દરેક જગ્યાએ આવેદનપત્રો આપવાના છે। તો તેના ભાગરૂપે અમે અહીંયા પાલનપુરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એ લોકોની જલ્દીમાંથી જલ્દી ધરપકડ થાય અને સારા મોટી સજા થાય એવી વિચારધારા રજૂ કરવા માટે આવ્યા।